જય સિયારામ. પ્રતાપ થાનકી, જુનાગઢ જિલ્લા યોગ કોચ. પ્રાણાયામની એક સરસ વાત કરી. હંસ પ્રાણાયામ કોઈ નામ સાંભળ્યા ન હોય લોકોએ, એવા પ્રાણાયામનું સંશોધન કરું છું અને મારા પર પ્રયોગ કરું અને પછી લોકોને કરાવું છું. એટલો લાભ થાય છે. આ હંસ પ્રાણાયામ એને હમ છક કપાલભાતી થશે. ગળાના જેટલા રોગ છે એમાંથી કચરો જેટલો પિત્ત કફ અહીં ચોટેલા છે, થાઇરોઇડ છે, એમાં જબરજસ્ત ફાયદો. ગાલ કાન અને જેને લોકોને બ્લોકેજ છે એને ખોલવા માટેની મારી સિસ્ટમથી જે કરાવું છું એનો અદ્ભુત ફાયદો છે. આપણી આર્ટરી જે બ્લોક થઈ જાય છે ને કહે છે કે ભાઈ તમારે એક નસ બે નસ નાળીઓ તમારી બ્લોક છે, એને ખોલવા માટેની સિસ્ટમ તો સમાન મુદ્રા છે. 5 વખત પછાડતા પછાડતા અહીં જવાનું છે. 5 વખત પછાડતા પછાડતા અહીં આવવાનું છે. અહીંયા ધીરે ધીરે પછાડતા પછાડતા અહીં અને રિવર્સ આવવાનું છે. અને અહીંયા હાથ આમ રાખવાનો. હમમાં હમ ખોલીએ ને એટલે કપાલભાતી સાથે હમ છક હમ છક. બરાબર. કપાલભાતી તો થાય છે, એની સિસ્ટમ નથી. પણ અહીં શું કરવાનું છે? હમ છક હમ છક હમ છક હમ છક હમ છક. આપણી જે નળી છે, નળીઓ એના ઉપર પછાડવાનું છે સમાન મુદ્રામાં. બરાબર. પછી અહીંથી રિવર્સ થવાનું છે. હમ છક હમ છક હમ છક હમ છક હમ છક હમ છક. અહીં હાથ ખોલવાના, અહીંયા ભેગા કરવાના. હમ છક હમ છક હમ છક. રિવર્સ. હમ છક હમ છક હમ છક હમ છક હમ છક. પછી સ્પીડમાં હમ છક હમ છક હમ. કેટલો ફાયદો! ગળાનાથી અહીંથી એક એક પાર્ટથી પેટ સુધી આખો ભાગ જાગ્રત થાય. અહીંયા જેટલું ફૂડ પાઇપમાં એટલે આપણે કંઠનળીમાં જેટલી ખરાબીઓ ચોટેલી છે એનો પિત્ત કફ બહાર આવશે. કાન જાગ્રત થાય, ગાલ જાગ્રત થાય. અદ્ભુત. પણ એટલી તાકાતથી કરવાનું છે. આપણું શરીર છે, ગુંજાવાનું નથી અને બારવાનું છે. 5 પંચમુનિ કહેવાય ને, પંચમુનિને પછાડવાના છે. હમ છક 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 હમ છક. 50 વખત તો કરજો. 25-25ના 2 રાઉન્ડમાં. જેટલું અહીં ચોટેલું છે તમને એમ થાય આ તો ફ્રેશ થઈ ગયા. બહુ મોટો લાભ છે. પણ જે લોકોને ઓપરેશન કરાવેલા છે એને કપાલભાતીની કોઈ પણ ક્રિયા કરવાની નથી. પ્રેગ્નન્ટ છે એને પણ કરવાનું નથી. જે લોકોને હૃદયનું ઓપરેશન કરાવેલું છે એને કરવાનું નથી. બાકી બધા કરી શકે છે, પણ તાકાતથી કરવાનું છે. આપણા આર્ટરી જેને બ્લોકેજ છે, અદ્ભુત. મહિના 2 મહિનામાં તો તમને એમ થશે કે એકદમ ફ્રેશ થઈ ગયા. બરાબર. ચાલો, જય સિયારામ.